કચ્છમાં શિક્ષકોની ઘટનો વર્ષો જૂનો મુદ્દો હવે ધીમે ધીમે લડત તથા જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું અલગ અલગ વિસ્તારમાં રોજ શિક્ષકોની માંગ સાથે અનોખો વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. ખાસ કરીને અંજારના રતનાલમાં જે રીતે વિદ્યાર્થીઓએ રેલી યોજ્યા બાદ આ બાબતે રજૂઆત કર્યા બાદ કચ્છના અલગ અલગ ગામડાઓમાંથી રોજ વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને મુન્દ્રાના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગામના લોકોને અપીલ કરાયા બાદ અનેક ગામના લોકોએ સમર્થન આપ્યું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓ દ્વારા શાળાની બહાર અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી તંત્રની આંખ ઉગાડવાનું આંદોલન શરૂ કરાયું છે. મારું નામ સોઢા તખતસિંહ ભુરજી, કચ્છ સ્ટાર્ટ ગ્રુપ ચલાવું છું. ઘણા લાંબા સમયથી અમે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તે બાબતે વારંવાર ગાંધીનગર સુધી પણ પ્રતિનિધિ મંડળને લઈને રજૂઆતો કરેલી છે. તેમ છતાં પણ આજ દિવસ સુધી કચ્છમાં શિક્ષકોની ભરતી થાય તે બાબતે યોગ્ય નિર્ણય નથી લેવામાં આવ્યો. અત્યારે આપણે વાત કરીએ તો કચ્છની અંદર ધોરણ 1 થી 12 ની અંદર ઘણા શિક્ષકોની ઘટ છે. એમાં અત્યારે 9 થી 12 થોડીક ભરતી થઈ છે. એમાં પણ 9 થી 12 ની અંદર પણ લગભગ બંનેમાં થઈ લગભગ 250 જેવા વિદ્યાર્થીઓ કે જે કચ્છની અંદર આવવા નથી માંગતા, એમણે પોતાનો જિલ્લા તરીકે પસંદ નથી કરી એવી શાળાઓની અંદર હાજર નથી થયા. અંદાજિત સંખ્યા છે. અને ધોરણ 1 થી 8 માં લગભગ 5000 જગ્યાઓ ખાલી છે, એટલે કે 50% મેકમ ખાલી જ છે. અને અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે અમારે આંદોલન ન કરવા પડે, ગાંધીનગર સુધી પણ લાંબુ ન થવું પડે. એના માટે કચ્છની અંદર સ્થાનિક શિક્ષકોની ભરતી થાય, એમાં તમામ ટેટ પરીક્ષા હોય કે ટાટ પરીક્ષા હોય એને વેલિડ ગણવામાં આવે, ઉંમર મર્યાદાની અંદર બાંધછોડ કરવામાં આવે અને કચ્છના સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે. આ સ્થાનિક ભરતીની જાહેરાત કરી છે, એમાં સ્થાનિક ઉમેદવારો માટે કાંઈ પણ નથી. એમાં માત્ર લખ્યું છે કે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ. તો એના માટે હું સરકારને વારંવાર દોરાવીશ કે પહેલાં પણ કચ્છ જિલ્લા માટે બોન્ડ આવ્યું હતું. એ બોન્ડ 10 વર્ષનું હતું, પણ 5 વર્ષની અંદર બોન્ડ નીકળી ગયો. તો આની શું ગેરંટી કે આ જ્યાં નિમણૂક નિવૃત્તિ છે એ નહીં નીકળી જાય? તો અમે વિનંતી કરીએ છીએ અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અમે વિનંતી કરીએ કે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય અને વહેલી તકે જે આવનારા બાળકોનું ભવિષ્ય છે એ સુધરે, એના માટે અમે વિનંતી કરીએ. ત્યારે આ વિવિધ ગામમાંથી ઉઠેલી માંગ હવે જન આંદોલનમાં પરિવર્તન થઈ રહ્યું હોય તે રીતે આજે ભુજમાં એક વિશાળ રેલી યોજી વહીવટી તંત્ર દ્વારા સરકાર સુધી કચ્છમાં શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવાની માંગ ફરી દોહરાવવામાં આવી હતી. આજે ભુજના ટાઉન હોલમાં એકઠા થઈ વિશાળ જનમેદનીએ કલેક્ટર કચેરીએ જઈ વિવિધ પ્રશ્નો સાથે શિક્ષક ઘટની સમસ્યાથી બાળકોના ભવિષ્ય સામે ઊભા થયેલા જોખમ અંગે અવગત કરી સરકાર તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી રજૂઆત કરી હતી. મારું નામ વીરભદ્રસિંહ કૌશિક જાડેજા, શ્રી રાજપૂત કણેશના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. આજે આવેદનપત્ર એટલે આપવામાં આવ્યું કે શિક્ષકની જે ઘટ છે, આજે ગામડે ગામડે શિક્ષકો નથી, સ્કૂલો તો જર્જરિત છે, એની તો આપણે માગણી, પણ શિક્ષકો પણ નથી પૂરા મળતા. આપણી કચ્છની કમનસીબી છે. આપણે અત્યારે ધંધા રોજગાર કે નોકરી માટે માગણી કરવાની હોય એની જગ્યાએ કમનસીબી આપણે શિક્ષણ માટે માગણી કરવી પડે, એટલે દુઃખની વાત છે. તો વધુ જલ્દીમાં શિક્ષક આપે અને એમાંય કચ્છના લોકલ જે પણ શિક્ષક ભણેલા હોય એમને ચાન્સ આપે એવી વિનંતી કરીને મેં મામલતદાર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એમના દ્વારા કહેવામાં આવ્યું કે હું ઉપર રજૂઆત કરીશ અને આ વાત પહોંચાડીશ એવી એમને ખાતરી આપી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કચ્છના અલગ અલગ વિસ્તારોમાંથી સામાજિક તથા શૈક્ષણિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો કેટલીક જગ્યાએથી વિદ્યાર્થીઓ પણ આ રજૂઆત સમયે હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ કચ્છમાં શિક્ષક ઘટની સમસ્યાથી હાલની વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યમાં ઊભા થનારા જોખમો અંગે વાત કરી હતી. કચ્છની અંદર હાલ આપ જોવા જાઓ તો શિક્ષકોની ઘટ બહુ જ મોટી ઘટ છે. આ વર્ષોથી હોય જ છે, પણ આ વખતે કચ્છનો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કચ્છના તમામ સંગઠનો, તમામ સંસ્થાઓ અને સરપંચો, એસએમસીઓ
બધા સાથે મળી અને એક આંદોલન કરવું પડ્યું. ક્યારે કે જ્યારે નબળી નેતાગીરી હોય, જ્યારે શાસક પક્ષ અને વિરોધ પક્ષ બે પાટલે બેસી ગયા હોય, એટલે ત્યારે પ્રજાને જાગવું પડે. તો આ એક પ્રજાના અવાજ રૂપે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આગળ આવી અને કચ્છના લોકોને આહવાન કર્યું છે કે કચ્છની અંદર જે શિક્ષણની પરિસ્થિતિ દિવસો દિવસ કથળતી જાય છે, શિક્ષકો નથી, શાળાઓનો ઓરડા નથી, અહીંયા જોવા જઈએ કોઈ જવાબદાર વ્યક્તિ નથી, તો અમને તાત્કાલિક ધોરણે કચ્છનું શિક્ષણ સુધરે. કારણ કે આ લોકોની નીતિ એવી છે, જો કચ્છના લોકો ભણશે તો અમારી પાસે કાંઈક ને કાંઈક સવાલ કરશે. કચ્છ એક એવો જિલ્લો છે કે વર્ષે 1 અબજથી પણ વધારે રેવન્યુ આપી રહ્યું છે. તો એ આ લોકોને રેવન્યુ ગુજરાતને ચાલુ રહે અને કચ્છના લોકો આનો કાંઈ ભાગ ન માંગી શકે. ક્યારે ન માંગી શકે? જો અભણ હોય તો આ નીતિ ગવર્મેન્ટની સિસ્ટમ એવી છે કે કચ્છના લોકો અભણ જ રહે, ન ભણે એના માટે આ કરી. પણ અમે આવું કરવા નહીં દઈએ. જો જરૂર પડશે તો આવનારા દિવસોની અંદર અમે કચ્છ અલગ રાજ્યની પણ માંગણી કરશું અને જે પણ આંદોલન કરવા પડશે એ કરશું. તો આગેવાનોએ આ સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે સમગ્ર કચ્છના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં શિક્ષકની ઘટની લીધે મોટી સમસ્યાઓ ઊભી થઈ છે. જો આવનારા સમયમાં સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ આક્રોશ મોટા જન આંદોલન તરફ આગળ વધશે. આ તરફ ભારતનગર વિસ્તારમાં પણ શિક્ષકોની ઘટ તથા પૂરતી શિક્ષણ સુવિધા ન મળતા સામૂહિક રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ છોડવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે તે શાળાના બાળકો પણ સામાજિક આગેવાનો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી સમયમાં તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં બાળકોને સાથે રાખી તેઓ કલેક્ટર કચેરીમાં લડત શરૂ કરશે. અમે અત્યારે અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છીએ. અમે જે અલ્ટિમેટમ આપ્યું હતું તે પૂરું થઈ ગયું, તેમ છતાં પણ અમારી માંગણી સંતોષવામાં નથી આવી. તો બધા અત્યારે અમારી સમાજના વિવિધ આગેવાનો અમારી સાથે છે અને 154 બાળકોના શાળા છોડ્યાના પ્રમાણપત્રો સાથે લઈને અમે અહીંયા આવ્યા છીએ. કલેક્ટરને અમે આવેદનપત્ર આપીશું, અમારી માંગણી રજૂ કરીશું. જો સત્વરે અમારી શાળાની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે હવે આવતા સમયમાં બાળકોને સાથે લઈ અને અહીંયા ઉગ્ર આંદોલન કરીશું.